બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા પંચાયતમાં આજે નવા નેતૃત્વનો વિધિવત પ્રારંભ થયો છે. નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન પદે પોતાનો ચાર્જ સંભાળતા કાર્યકર્તાઓ અને આગેવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે 3 જૂન 2026ના રોજ ડીસા તાલુકા પંચાયત કચેરી ખાતે નવનિયુક્ત તાલુકા પંચાયત પ્રમુખ ઉષાબેન શ્રવણકુમાર ડાભી અને ઉપપ્રમુખ મંજુલાબેન સ્વરૂપસિંહ વાઘેલા તથા કારોબારી ચેરમેન સવજીભાઈ ગાલવાડિયાએ વિધિવત રીતે પોતાનો પદનો ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે ડીસા તાલુકા ભાજપ પ્રમુખ સુમેરસિંહ વાઘેલા, મહામંત્રી કાજી જાટ સહિત પક્ષના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ નવનિયુક્ત પદાધિકારીઓનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું અને તેમના સફળ કાર્યકાળને શુભેચ્છાઓ આપી હતી. ડીસા તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ ઉષાબેન ડાભી, ઉપપ્રમુખ મંજુલાબેન વાઘેલા અને કારોબારી ચેરમેન સવજીભાઈ ગાલવાડીએ ટુડે ન્યૂઝ ગુજરાતીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. સ્થાનિક ચૂંટણી, સૌરાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે અને એ પૈકી આજે પ્રમુખ તરીકે ઉષાબેનને ખૂબ ખૂબ શુભકામના આપીએ છીએ. અને સાથે સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ છે જે છેવાડાના માનવી સુધી પહોંચે, ખૂબ સુંદર કામ કરી રહ્યા છો અને કરશો. માન્ય મંત્રી સાહેબનું જે વિઝન છે કે પાણીદાર નેતાનું જે વિઝન છે, જે વિકાસનું કામ છે તે ગામડા સુધી લઈ જાઓ એવી શુભકામના સાથે આજે તાલુકા પંચાયત કારોબારી ચેરમેન તરીકે પદભાર સંભાળી મારી સાથે પાર્ટી, જિલ્લાની પાર્ટી, તાલુકાનું સંગઠન, જિલ્લાનું સંગઠન બધા સાથે મળી અને મને ટિકિટનો પણ બધું 5 રોજ તાલુકા પંચાયતના પ્રમુખ પદે ઉષાબેન ડાભી, ઉપપ્રમુખ પદે મંજુલાબેન વાઘેલા, કારોબારી ચેરમેન પદે સવજીભાઈ ગાલવાડિયા, પક્ષના નેતા તરીકે હિતેશભાઈ ગુસાઈ તરીકે નરસિંહભાઈ નિમણૂક થયેલ છે. આજ રોજ તારીખ 3/6/2020થી તાલુકા પંચાયતનો ચાર્જ સંભાળી દેલ છે. તો તમામ નામે અનામી તમામ આપણા તાલુકા